चलो मित्रों, तो ध्यान यहाँ से बताओ. नाउ वी वुड लाइक टू अंडरस्टैंड द होरिजोन्टल प्रोजेक्टाइल मोशन. ओके, इन ધ લાસ્ટ લેક્ચર જસ્ટ આપણે એક ટાઇટલ આપેલું અને થોડીક માનીની વાતો કરેલી. આપણે ખાલી જોઈ લઈએ કે સમક્ષિતિજ પ્રક્ષિપ્ત ગતિ, હોરિઝોન્ટલ પ્રોજેક્ટાઇલ મોશનનો મતલબ શું? તો એનો મતલબ બહુ સીધો સાદો હોય કે પદાર્થ જે છે એ ઓલરેડી કોઈ હાઇટ ઉપર હશે. માની લે કે અત્યારે ઓલરેડી અહીંયા સુધી છે, અહીંયાથી લઈને અહીંયા સુધીની ઊંચાઈ છે h છે. કેટલી છે? h. તો h ઊંચાઈથી કોઈ પદાર્થ છે, એ પદાર્થને આપણે થ્રો કરીએ અને એ જે ગતિ કરશે એને કહેવાય સમક્ષિતિજ પ્રક્ષિપ્ત ગતિ. માની લે ગુરુત્વ પ્રવેગ ના હોત, તમે ગુરુત્વાકર્ષણ રહિત એરિયામાં હોત, જ્યાં ગુરુત્વાકર્ષી બળ છે જ નહીં, જીની કોઈ અસર છે નહીં, હકીકત આવો કોઈ એરિયા છે નહીં, પણ માની લે કદાચ કોઈ છે કે જ્યાં જીની કોઈ અસર છે નહીં, તો પદાર્થ હંમેશને માટે, મતલબ તો એને V0 વેગથી ફેંકો હોય તો V0 વેગથી ખાલી આમને આમ જ ગતિ કરે, ફરી પાછો ક્યારેય નીચે આવત નહીં. કારણ કે નીચે લઈ જવા માટે કોઈ એની પાસે બળ કે કોઈ એની પાસે પ્રવેગ છે નહીં, પણ રિયાલિટીમાં હોય છે. એટલે આ પદાર્થનો ગતિમાર્ગ ખરેખર આ રીતનો થશે. ગતિમાર્ગને કહેવાય પરવલય આકારનો ગતિપથ હશે. કેવા આકારનો હશે? પરવલય. આ પરવલય આકારનો ગતિપથ હશે અને પદાર્થ ધીમે ધીમે અહીંયા સુધી પહોંચશે. લાસ્ટમાં મેં તમને આટલી વસ્તુ છે શીખવાડેલી કે જો પદાર્થ અચળ વેગી ગતિ કરતો હોય એ તો એક્સની અંદર, કારણ કે એમાં કોઈ પ્રવેગ છે નહીં, તો એક્સની ગતિને સોલ્વ કરવા માટે આપણે હંમેશા યાદ રાખશું કે અચળ વેગી ગતિ, વાયની અંદર પદાર્થ પાસે પ્રારંભિક વેગ 0 છે. પ્રારંભિક વેગ કેવો છે? 0. અને પ્રવેગ કેવો છે? અચળ. એટલે એ ગતિને આપણે કહેતા મુક્ત પતન. શું કહેતા? મુક્ત પતન. અને કહેતા અચળ પ્રવેગી ગતિ. શું કહેતા? અચળ પ્રવેગી ગતિ. તો પહેલું તો તમને સરળ સમક્ષિતિજ પ્રક્ષિપ્ત ગતિમાં પહેલી બે વસ્તુ ખબર હોય કે સમક્ષિતિજ દિશામાં, કેવી દિશામાં? સમક્ષિતિજ દિશા એ અચળ વેગી ગતિ કરશે. કેવી ગતિ કરશે? અચળ વેગી ગતિ. અને જો સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ કરે તો તમને ખબર, એમાં તમને એક જ સૂત્ર કામ લાગશે, V બરાબર D/T. આ વખતે D ને હું X કહી દઉં. શું કહી દઉં? X. કારણ કે દર વખતે X જ કાપવાનું છે, Xમાં કાપશે અંતર તો. ઓકે, બીજું તમને ખબર હોય જોઈએ શિરોલમ દિશામાં. કેવી દિશામાં? શિરોલમ. તો શિરોલમ દિશા એટલે આપણી y અક્ષની વાત કરીએ તો શિરોલમ દિશાની અંદર એ હંમેશને માટે કેમાં ગતિ કરશે? તો શિરોલમ દિશામાં એ ગતિ કરશે અચળ પ્રવેગ, અચળ પ્રવેગી. પણ અચળ પ્રવેગી કરતાં પણ આપણી માટે ઇમ્પોર્ટન્ટ કયું નામ છે? મુક્ત પતન. તો યાદ હોવું જોઈએ, મુક્ત પતન કરશે. અને મુક્ત પતન કરતો એનો મતલબ કે એનો પ્રારંભિક વેગ વાયની અંદર, એટલે એને કહેવાય V0y. શું કહેવાય? V0y. આનો મતલબ શું? વાયમાં પ્રારંભિક વેગ એ કેટલો હશે? તો કે 0. આટલી કહાની તમને ખબર હોવી જોઈએ. આગળ વધીએ, થોડુંક નાની નાની વાતો કરવાની છે, બીજું કંઈ છે નહીં. હવે હું તમને એમ કહું કે મને કોઈ કહેશે એક્સમાં એનો વેગ બદલાય છે કે નથી બદલાતો? નથી બદલાતો. એક્સમાં વેગ બદલાતો નથી, કારણ કે એક્સમાં આપણી પાસે કોઈ પ્રવેગ છે નહીં. જો એક્સમાં વેગ બદલાતો નથી તો પહેલું હું લખું કે ભાઈ ટી સમયે એક્સમાં વેગ. શું લખું છું? ટી સમયે એક્સમાં વેગ. તો બોલ દો, ટી સમયે એક્સમાં વેગ એટલે શું લખીશ? Vx. કોઈ પણ સમયની વાત કરીએ ને આપણે, કોઈ પણ સમય એટલે ટી સમય, તો ટી સમય લખું તો Vx ઇક્વલ્સ ટુ શું થશે? V0 cos થીટા. એક બે ઊંધા હાથની, અહીંયા ક્યાંય cos થીટા છે? ખાલી કોણ આવશે? V0. એ cos થીટા હતું એ કઈ હતી? જૂની પ્રક્ષેપ ગતિ. અત્યારે તમે x ની અંદર પૂરેપૂરો વેગ કેટલો આપી દીધો છે? V0, જે ક્યારે પાછો આવશે નહીં. એટલે મતલબ એમાંથી કઈ ઘટશે નહીં. તો એ ટી સમય એક્સમાં વેગ કેટલો? કોઈ પણ સમય પૂછે તો કેટલો હશે? V0. તમને એમ કે કોઈ પણ સમય એક્સમાં સ્થાન કેટલું? કોઈ પણ સમયનું સ્થાન એટલે કેવું સ્થાન? ટી સમયે એક્સમાં સ્થાન, અથવા તો એક્સમાં કાપેલું અંતર, એને હું કહી દઉં x. તો x ઇક્વલ્સ ટુ, ત્યાં શું લખતા યાદ છે ને? V0 cos θ into t. અહીંયા V0 cos θ ની બદલે કોણ છે? V0. તો શું આવશે? V0 into t. બહુ સહેલી વસ્તુઓ છે. હવે આ જ રીતે આપણે ત્યાર પછી શું કરતા ખબર ને? y. તો ટી સમયે શું મેળવવાના છીએ? ટી સમયે વાયમાં વેગ. તો ટી સમયે વાયમાં વેગ એટલે કોઈ પણ સમયનો વેગ એટલે કોણ આવશે? Vy. હકીકત તમારી પાસે Vy બરાબર V0 plus AT. પણ પ્રારંભિક વેગ તો તમે કીધું કેવો છે? 0. તો ખાલી શું આવશે? AT. એ એટલે કોણ છે? G. તો શું આવશે? GT. તમારી માટે એક વાર લખી દઉં છું, V0y plus AY into t. તો બોલ તો શું આવશે? Vy ઇક્વલ્સ ટુ V0y 0, AY ની જગ્યાએ શું આવશે? G, અને આની જગ્યાએ શું આવશે? T. તો કોઈ પણ સમયે તમને વેગ કહે સમક્ષિતિજમાં તો કેટલો હશે? GT. 1 સેકન્ડે કહે તો G, 2 સેકન્ડે કહે તો 2G, 3 સેકન્ડે કહે તો 3G, 21 સેકન્ડે કહે તો 21G. લખી નાખવાનું. બોલો હા કે ના? ખબર હોવી જોઈએ.
ચાલો ત્યાર પછી માની લો હું તમને એમ કહું કે વાયમાં કાપેલું કોઈ પણ સમય વાયમાં સ્થાન, તો એને કહેવાય ટી સમયે વાયમાં સ્થાન. શું છે? ટી સમયે વાયમાં સ્થાન. ચલો ટી સમયે વાયમાં સ્થાન, તો વાય બરાબર લખવાનું. તો સૂત્ર શું આવતું? v0t પ્લસ હાફ at સ્ક્વેર. પણ તમને ખબર v0 તો કેવો છે? 0. તો બી તમારી માટે એક વાર લખું છું, v0t પ્લસ હાફ at સ્ક્વેર. સૂત્ર લખીશ તો શું આવશે? y બરાબર આ ભાઈબંધ કેટલો થઈ જશે? 0 હાફ gt સ્ક્વેર. આ થઈ ગયું કોઈ પણ સમયનું સ્થાન. પણ ક્યાં? તો કે વાયમાં. આવડશે દરેકને? વેરી ગુડ. અહીંયા મહત્તમ ઊંચાઈનો કન્સેપ્ટ આવશે જ નહીં. ત્યાં મહત્તમ ઊંચાઈ આવતું યાદ છે, કારણ કે પદાર્થ ઓલરેડી ક્યાં છે? મહત્તમ ઊંચાઈ પર. મહત્તમ ઊંચાઈથી તો પદાર્થ આવવાની શરૂઆત કરવાની, એટલે અહીંયા કોઈ મહત્તમ ઊંચાઈ આવશે ના. પદાર્થ આમ આવે, બોલ હા કે ને? એટલે અહીંયા કોઈ મહત્તમ ઊંચાઈ નહીં આવે. અહીંયા આવશે ઉડ્ડયન સમય. ઉડ્ડયન સમય એટલે પદાર્થ અહીંયાથી સ્ટાર્ટ કર્યો અને અહીંયા સુધી પહોંચ્યો, જ્યાં સુધી હવામાં રહ્યો ત્યાં સુધીનો સમય. તો તમે જો ધ્યાનથી, પદાર્થ હવામાં ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી જમીન પર પહોંચે નહીં ત્યાં સુધી. જમીન પર લઈ જવા માટે કોણ જવાબદાર છે? એક્સનો વેગ જવાબદાર છે, વાયનો વેગ જવાબદાર છે? વાયનો. અને વાયમાં પદાર્થ શું કરે છે? મુક્ત પતન. તો મુક્ત પતન કરતા પદાર્થને જમીન પર પહોંચવા કેટલો સમય લાગતો? √2h/g. તો અહીંયા બી કેટલું લાગશે? √2h/g. તો તમને એમ કે હવે આપણે જે આપણે પહોંચ્યા એમાં આપણે લખીએ ઉડ્ડયન સમય. શું લખીએ? ઉડ્ડયન સમય. ઉડ્ડયન સમયને હું દર્શાવી દઉં કેપિટલ ટી વડે. કોના વડે? કેપિટલ ટી. તો ઉડ્ડયન સમયનો મતલબ શું થાય? જમીન પર પહોંચવા લાગતો સમય. પહોંચવા લાગતો સમય. હવે તમને ખબર છે જમીન પર પહોંચવા લાગતો સમય પણ કેવા પદાર્થ માટે છે? મુક્ત પતન કરતા પદાર્થ માટે. તો મુક્ત પતન કરતા પદાર્થ માટે તો તમને ખબર છે ને બધાને? કેટલો આવશે? તો કે √2h/g. તો ડાયરેક્ટ લખી શકો √2h/g. આવડશે દરેકને હું શું કહું છું? ઓકે ચલો ઠીક છે. તો આ થઈ ગયો ઉડ્ડયન સમય. હવે તમને એમ પૂછે અવધિ કેટલી? અવધિ એટલે તમને ખબર ને આટલું અંતર. અવધિ એટલે કેટલા સમયમાં કાપેલ અંતર? ઉડ્ડયન સમયમાં. ઉડ્ડયન સમય એટલે કુલ સમય. તો અવધિ એટલે કુલ અંતર. કુલ અંતર કેટલા સમયમાં કાપેલું હોય? ઉડ્ડયન સમય. હું પૂછીશ તો તમને ખબર હોવું જોઈએ. અહીંયા તમારી પાસે હું તમને અહીંથી એટલે સુધી અંતર કાપ, જમીન ટચ થાય ત્યાં સુધી કાપવાનું છે અંતર. ત્યાં સુધીમાં કેટલો સમય લીધો? ટી. ટી એટલે કયો? ઉડ્ડયન સમય. તો તમને કોઈ એમ પૂછે કે ભાઈ એ કાપેલું અંતર મેળવવું તો એક્સમાં કાપેલું છે કે વાયમાં કાપેલું છે? એક્સમાં. તો એક્સમાં તો તમને ખબર જ છે કોઈ પણ સમય માટે. પહેલા ટાઇટલ લખશું. શું લખશું? અવધિ. અવધિ એટલે કોણ? તો કે આર. આર એટલે કોણ? તો કે ટી સમયમાં. ટી સમય એટલે કોઈ પણ સમય કે ફિક્સ છે? ફિક્સ છે. કોણ છે? ઉડ્ડયન સમય. જેને ટીમાં કન્ફ્યુઝન થતું હોય શબ્દોમાં લખવાનું. શું લખશો? ઉડ્ડયન સમયમાં સમક્ષિતિજ દિશામાં કાપેલ અંતર. એટલે એ કોણ થઈ ગયું આપણું? અવધિ. બરાબર, કાપેલ અંતર. તો મને કોઈ કહેશે કે અવધિ માટે, અચ્છા એક્સમાં કાપેલ અંતરનું સૂત્ર હું શીખાતા? v0 × t. અહીંયા ટી કોમન હતો, મેં અહીંયા કોણ મૂકી દીધો? કેપિટલ ટી. ઉડ્ડયન સમય જેટલા સમયમાં જોતું હોય ખબર પડે. 10 સેકન્ડમાં કીધું હોત તો શું લખત? 10. અહીંયા v0 × t. તો બસ લખી નાખો તો શું આવશે? v0 t તો હમણાં જ મેળવું √2h/g. ના ખબર પડી? હવે આપણે ખાલી ચર્ચા કરવાની છે અંતિમ બિંદુની. કયા બિંદુની? અંતિમ બિંદુ. જે બિંદુ એ પદાર્થ ટચ કરે છે ને ગ્રાઉન્ડને, એ બિંદુની આપણે ચર્ચા કરવી છે. રેડી છો બધા? ચલો બહુ સિમ્પલ વસ્તુ છે, ખાલી જે બિંદુ ટચ કરે એ. તો જો તો ધ્યાનથી. તો મિત્રો હું તમને એમ કહું કે પદાર્થ ગતિ કરતા 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 સપોઝ માની લો આ ગ્રાઉન્ડ છે અને અહીંયાથી પદાર્થને છે રિલીઝ કરેલો છે, અહીંયાથી પદાર્થ ગતિ કરતા કરતા બિંદુએ પહોંચ્યો. બોલ હા કે ના? આને કહેવાય એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ, આને કહેવાય અંતિમ બિંદુ. શું કહેવાય? અંતિમ બિંદુ. સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ તરીકે આપણે ઓળખીએ. તો હું તમને એમ કહું જ્યારે એન્ડ પર પહોંચશે, એન્ડ પર મને કોઈ કહેશે ને એક્સમાં વેગ કેટલો હશે? એક્સમાં v0 કે v0 cos θ? v0. હજી કોઈ થીટામાં છે નહીં. અચ્છા એનો વાયમાં વેગ કેટલો હશે? મને કોઈ કહેશે વાયમાં વેગ કેટલો હશે? હમણાં લાસ્ટમાં હશે g × t. યાદ છે v0 નો vy નું સૂત્ર હતું કોઈ પણ સમય gt. લાસ્ટ એટલે અંતિમ બિંદુ. અંતિમ બિંદુ એ સમય કેટલો લીધો? t. તો કેટલું હશે? v0 અને gt. આ એનો x ઘટક કહેવાય, આ એનો y ઘટક કહેવાય, અને અહીંયા જે આ બિંદુ દોરો ને જે સ્પર્શક એને કહેવાય v. શું કહેવાય? v. આ છે તમારો પરિણામી સદિશ વેગ. પરિણામી વેગ સદિશ કોણ છે? પરિણામી વેગ સદિશ. તો બસ મારે એનું સમીકરણ જોઈએ. હું તમને એમ કહું કે અંતિમ બિંદુએ, કેવા બિંદુએ? અંતિમ બિંદુએ
અંતિમ બિંદુ એ કેવો વેગ હોય ને આપણે અંતિમ વેગ કહી દઈએ. કેવો વેગ કહી દઈએ? અંતિમ વેગ. એ અંતિમ વેગ કેટલો હશે? તો કે v બરાબર અથવા v સદિશ બરાબર કેટલો હશે? બોલ. કોઈ પણ નો સદિશ એટલે એનો x ઘટક પ્લસ એનો y ઘટક. તો x ઘટક કેટલો છે તમારી પાસે? બોલો v0. તો આનું સમીકરણ લખાય v0 i કેપ પ્લસ શું આવશે? gt અને શું આવશે? j કેપ. ના ખબર પડી? સમજાય છે દરેકને? ચલો હું તમને એમ કહું, કોઈ પણ સદિશની દિશા, કોઈ પણ સદિશની દિશા મતલબ એના y ઘટકમાં છેદમાં x ઘટક મતલબ tan થીટા. શું મેળવવાનું? tan. કીધું છે આવું કે નથી કીધું? ના કીધું હોય તો યાદ રાખજો, કોઈ પણ સદિશની દિશા. માની લો હું તમને એમ કહું, તમારી પાસે એ સદિશનું સમીકરણ છે, એ સદિશ બરાબર લખ્યું છે ax i કેપ પ્લસ ay j. એક હોય દિશા પૂછે એટલે એક હોય તમારી પાસે એકમ સદિશ બનાવવાનો. શું હોય? એકમ. બીજું તમને દિશા પૂછે તો ખૂણાના સ્વરૂપમાં કહેવી પડે કે ભાઈ સમક્ષિતિજથી 30 ડિગ્રી ઉપર. કેટલા ડિગ્રી? 30. તો પણ એ શું કહેવાય? દિશા. શું કહેવાય? દિશા. સમક્ષિતિજથી હું તમને એમ કહું 45 ડિગ્રી રાખી દો તો શું થઈ ગઈ? દિશા. તો ખૂણો પણ દિશા આપીએ કે ખૂણો મેળવવા માટે આપણે યુઝ કરશું tan થીટા. શું કરશું? tan થીટા. tan થીટા બરાબર તમારે ખાલી લખવાનું y ઘટકના છેદમાં શું લખવાનું? x ઘટક. આવડશે બધાને? કોઈ પણ સદિશ હોય, સદિશ માટે તમારે તે લખી શકો. તો ત્યારમાં લખવી છે વેગ સદિશની દિશા. કોની લખવી છે? વેગ સદિશની દિશા. તો અંતિમ વેગની દિશા. તો દિશા મેળવવી એટલે શું મેળવવું એકચ્યુઅલમાં? tan થીટા. tan થીટા બરાબર શું થશે? y. ચલો એકવાર લખ દો vy ના છેદમાં vx. તો બસ તમને સૂત્ર મળી ગયું. tan થીટા ઇક્વલ્સ ટુ શું આવશે? બોલતો gt ના છેદમાં v0. આ gt છે ને એનો અંતિમ વેગ છે. અરે હા કે ને? એ સમય. તો gt બરાબર √2gh લખાય. એવું કીધું છે તમને? ના કીધું હોય તો તમને કહી દો. હકીકત કંઈ છે નહીં. જો અંતિમ વેગ જે તમે લખો છો ને, આ જે ભાઈબંધ છે ને gt, એનું ખાલી સાદુરૂપ આપું, ધ્યાનથી જોજો કે g × t બરાબર. આ g ને એમ નામ રહેવા દો. t એટલે હું લખી શકું? ઉડિયન સમય. ઉડિયન સમય તમારા પાસે છે કેટલો છે? √2h/g. ધ્યાનથી જો તો √g અને √g શું થઈ જાય? કેન્સલ. અહીંયા શું વધશે? √g. અહીંયા શું છે? √2h. તો શું આને આમ લખી શકે? √2 પછી g ને લખવું અને પછી હું લખું h. તો ખરેખર gt ને √2gh કેવા છે? સમાન. બીજી રીતે તારે સમજવું હોય તો આવી રીતે યાદ રાખે v² - v0² ઇક્વલ્સ ટુ શું હતું? 2gh. ખબર પડે છે? હવે પદાર્થ મુક્ત પતન કરતો હોય તો એનો પ્રારંભિક વેગ કેવો છે? 0. તો v² બરાબર શું થયો? 2gh. તો v બરાબર શું આવશે? √2g. પણ ખબર હોવી જોઈએ. ક્યારેય બી હું આ રીતે રિપ્લેસ કરવાની ઈચ્છા થશે તો રિપ્લેસ કરીશ. આ તમારી માટે અલગથી છે. બોલો હા કે ના? બે સેમ જ છે. ક્લિયર? ચલ તો tan થીટાનું એક સૂત્ર લખી શકું gt ના છેદમાં v0, અથવા બીજું મારે લખવું હોય તો હું લખી શકું tan થીટા ઇક્વલ્સ ટુ gt ની જગ્યાએ હું લખી શકું √2gh ના છેદમાં v0. આવડશે? આ જે છે થીટા એ દર્શાવે છે અંતિમ વેગ જે છે એ x અક્ષ સાથે કેટલા માપનો ખૂણો બનાવશે. તો અહીંયા થીટા માપનો બનાવ્યો હોય તો મેં થીટા માપના ખૂણા સાથે બતાવ્યું. ખબર પડી ગઈ દરેકને? આટલાનો ખૂણો છે બનાવશે. ઓકે, આ સૂત્ર યાદ હોવું જોઈએ. tan થીટા બરાબર gt/v0. બોલ તો tan થીટા બરાબર gt/v0. એમને યાદ રહે. gt કોણ છે? એનો y ઘટક. y ઘટક તમને ખબર અંતમાં કેટલો હશે? gt. અને x ઘટક અંતમાં કેટલો હશે? v0. કારણ કે એ ક્યારે બદલાતો નથી. x માં શરૂઆતમાં કેટલો હતો? v0. x માં અંતમાં પણ કેટલો હશે? v0. y માં શરૂઆતમાં કેટલો હતો? 0. પણ અંતમાં હશે g × t. t એટલે કયો સમય? જે સમયનો જોઈતો હોય. જે સમયનો જોઈતો. આપણે અંતિમ જોઈએ એટલે આપણે શું મૂકી દીધો? ઉડિયન. ઓકે, ચલો ઠીક છે. હજી એક નાનો અમથો ખૂણો છે, તમને યાદ હોવો જોઈએ. ચલજો માની લે હું તને એમ કહું તમે આ રીતે પ્રોજેક્ટાઇલ કરાવી. આ પદાર્થનો હતો સ્ટાર્ટિંગ પોઈન્ટ. કેવો પોઈન્ટ હતો? સ્ટાર્ટિંગ. કયો સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો? તો અહીંયા. બરોબર. અહીંયાથી ગતિ કરતો કરતો પદાર્થ અહીંયા પહોંચ્યો. આ કયો પોઈન્ટ થઈ ગયો? અંતિમ. કેવો થઈ ગયો? અંતિમ. ધ્યાનથી જો, આ અંતિમ બિંદુ છે અને આ કેવું છે? સ્ટાર્ટિંગ. એક અંતિમ છે ને એક કેવું છે? સ્ટાર્ટિંગ. બરોબર. ચલો તો હું તમને કહું આજે તમારી પાસે કેમ નવા નવા કલર થાય? આ છે એન્ડિંગ પોઈન્ટ. શું છે? એન્ડિંગ. આ બંનેને જોડ દઉં. આ બંનેને આમ કરીને આમ જોડ દઉં. ખબર પડે? તો આજે તમારું અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ એ બી સમક્ષિતિજ સાથે એક ખૂણો બનાવે. એ ખૂણાને આપણે નામ આપ્યું આલ્ફા. શું નામ આપ્યું? આલ્ફા. મારે આલ્ફા જોઈએ તો બોલો tan આલ્ફા ઇક્વલ્સ ટુ શું લખી શકો? tan આલ્ફા ઇક્વલ્સ ટુ શું લખી શકાય? ના, એ સૂત્રને એની કોઈ લેવાનું. tan આલ્ફા મતલબ સામેવાળીના છેદમાં પાસે. તો તમારું નજર હોય તો તમે કહી શકો સામેવાળી બાજુ કેટલી છે? h. અને પાસેવાળી બાજુ કેટલી છે? r. તો tan આલ્ફાનું ખરેખર સૂત્ર શું બને? h ના છેદમાં r.
આ પહેલું સૂત્ર યાદ હોવું જોઈએ. બીજું લખાવું છું, ધ્યાન જો. ટેન આલ્ફા h બરાબર કેટલા? h બરાબર હાફ gt સ્ક્વેર. તો હું લખું છું કેટલા? તો કે હાફ પછી g અને t એટલે ફૂલ ટાઈમ મૂકવો પડશે કે કોઈ પણ ચાલે? ફૂલ ટાઈમ. કારણ કે h પૂરેપૂરું અંતર કાપ્યું હોય તો ઓડિયન્સ સમય જેટલો સમય લીધો એટલે શું લખવું પડે? હાફ gt સ્ક્વેર. r એટલે હમણાં શીખા. શું હતું સૂત્ર? v0 ઇન્ટુ √2h/g. પણ એ ખરેખર કોણ છે? t, ઉડ્ડયન સમય. તો v0 ઇન્ટુ શું લખીએ? t. ના ખબર પડી? સાદું રૂપ આપો એટલે t અને t શું થઈ જશે? કેન્સલ. તો તમારી પાસે ખરેખર ટેન આલ્ફાનું બીજું સૂત્ર આવી ગયું છે. ટેન આલ્ફા ઇક્વલ્સ ટુ gt ના છેદમાં 2v0. ના ખબર પડી? આમાં જોઈને મને કહેતો કે આ કોના જેવું? આમાં કોઈ ફિટ થયા કેમ છે? gt ના છેદમાં v0 જેવું કોઈ છે તમારી પાસે આગળ? કોણ છે આગળનું? એટલે પણ નામ હશે ને કંઈક એનું. કોણ છે? ટેન થીટા. તો gt ના છેદમાં v0 ની જગ્યાએ હું લખી શકું? ટેન થીટા. તો તમારી પાસે ટેન આલ્ફાનું સૂત્ર ખરેખર છે કે ટેન આલ્ફા બરાબર શું આવશે? ટેન થીટા બાય 2. ના ખબર પડી? હવે જો તમે મેજોરિટી પ્રોબ્લેમ હું ખબર સ્ટુડન્ટનું તમે યાદ રાખી લો પણ તમને ખબર નહીં હોય. તમે થીટા એટલે હજી તમને પ્રક્ષિપ્ત કોણ ઘૂમતો હશે? ઓલો સ્ટાર્ટિંગ વાળો હતો ને. અહીંયા થીટા એટલે કોણ છે? પદાર્થના અંતિમ વેગે સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો. આલ્ફા શું છે? પદાર્થના અંતિમ સ્થાને પ્રારંભિક સ્થાન સાથે, મતલબ અંતિમ અને પ્રારંભિક સ્થાનને જોડતી રેખાએ સમક્ષિતિજ દિશા સાથે બનાવેલો ખૂણો. જો તમને ખૂણા નહીં ખબર હોય, જો તમે બેની અંદર મિક્સ કરી નાખશો પછી પ્રક્ષેપ કોણનું કંઈક ગુસાડશો તો આના કઈ દિવસ જવાબ તમારા પક્ષમાં આવશે નહીં. સૂત્રો તૈયાર કરો છો તો કન્સેપ્ચ્યુઅલી તૈયાર કરો કે કોણ શું છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? સમજો તમને વીવાયનું સૂત્ર ખબર છે પણ તમને એ નથી ખબર વીવાય શું કહેવાય. વીવાય એટલે ટી સમયે કોઈ પણ જગ્યાએ વેગ. તો એ તમને નથી ખબર તો સૂત્ર યાદ રાખવાનો કોઈ મતલબ બનતો નથી. એટલે એ રીતે તમારા સૂત્રો છે યાદ રાખવાના. બરાબર? તો ટેન આલ્ફા ઇક્વલ્સ ટુ ટેન થીટા બાય 2. આટલું યાદ રહેશે બધાને? આ જ પ્રોજેક્ટાઇલ મોશન જે તમારી પાસે છે, પ્રક્ષેપ ગતિ જે તમારી પાસે છે, એ પ્રક્ષેપ ગતિને હું તમને એમ કહું. કેમ કહું? એમ કહું કે સપોઝ માની લો તમને એમ કીધું હોય તમારું કેવું કે તમારું કામ છે ને આમ થોડુંક કેવું કે લખણવાળું. સમજાણું કે નહીં? તમે માની લો કે આ પદાર્થને અત્યાર સુધી થ્રો કરતા હતા, આમ થ્રો કરતા ત્યારે હા કે ને. હવે તમારું ધ્યાન નહોતું અથવા તો તમને એમ થયું કે ચલો કંઈક હળી કરીએ. બરોબર? અને હળી કરીને તમે પદાર્થને આમ થ્રો કરી નાખો. બોલો હવે તમે તો થ્રો કરી નાખો, આપણું તો કામ વધી ગયું કે નહીં એનાથી? ખ્યાલ આવે મારો કહેવાનો શું મતલબ? તમે આ વખતે એમ કીધું કે સર સીધું v0 નહીં, થોડુંક ઉપર v0 રાખીએ ને અહીંયાની સાથે ખૂણો થીટા બન્યો હોય તો શું થાય? કંઈ થાય નહીં. શું કામ? તો કહીજો ધ્યાનથી. આને પહેલા બે ઘટક પડે. શું પડે? ઘટક. એક્સમાં વેગ કેટલો મળશે? v0 cos થીટા. અને વાયમાં વેગ કેટલો મળશે? v0 sin થીટા. તમે અંદાજ મારો કે આ પદાર્થની પ્રક્ષેપ ગતિ કેવી થશે, મતલબ કયા આકારે જતી હશે? જો તો પહેલા અહીંથી સ્ટાર્ટ થશે એટલે આમ કરીને આમ જશે. ખબર પડી? પછી અહીં ઊભી રહેશે ના, પછી આમ કરીને આમ જશે અને અહીંયા ક્યાંક ટચ થશે. બોલ હા કે ના? આટલો ખાલી ફરક પડશે. જો તમે આગળની કહાનીઓને બહુ વ્યવસ્થિત સમજેલી છે તો અમારી માટે આ કહાની છે જ નહીં. શું કામ? ધ્યાનથી જો. હું તમને કોઈ પણ સમયે એક્સમાં વેગ બોલ બદલાશે કે અચળ રહેશે? અચ્છા. કેટલો? v0 cos થીટા. હું એમ કહું કોઈ પણ સમયે એક્સમાં સ્થાન કેટલું હશે? v0 cos થીટા ઇન્ટુ ટી. ના ખબર પડી? આ એક્સ હવે વાય ની અંદર આવે તો કોઈ પણ સમયે વાયમાં વેગ વી. હકીકત તમારી પાસે સૂત્ર છે v0y પ્લસ at. હવે એ સમજવાનું છે ધ્યાનથી. v0 ક્યાં છે? ઉપર. અને g ક્યાં છે? નીચે. બેની ડાયરેક્શન કેવી છે? ઓપોઝિટ છે. તો એક પ્લસ તો એક કેવું ગણવું પડે? માઇનસ. અહીંયા આપણે g ને પ્લસ ગણીએ અને v0 ને કેવા ગણીએ? માઇનસ. તમને થાય સર એવું કેમ? કારણ કે આગળ જતા તમારે જેટલા બી દાખલા ગણવાના તમને ઉપરનું કશું વસ્તુ પૂછશે નહીં. પૂછશે તો કેવી પૂછશે? નીચેની આપણે ડાયરેક્શન કેવી લઈ લીધી અત્યાર માટે? પ્લસ. તમે ઉલટું કરો તો આન્સરમાં કોઈ ફરક પડશે નહીં. ચલ તો અહીં લખું તો અહીંયા શું આવશે તમારી પાસે? v0y ની જગ્યાએ લખશું માઇનસ v0 sin થીટા અને અહીંયા 80 ની જગ્યાએ શું આવશે? પ્લસ gt. કંઈ ખબર પડી? આ બાજુથી માઇનસ. હું તમને એમ કહું કે બંને બાજુ માઇનસ વડે ગુણી નાખો તો શું થાય? માઇનસ. આ કેવા થઈ જશે? પ્લસ. આ કેવા થઈ જશે? માઇનસ. ખ્યાલ આવે છે? એનાથી કોઈ ફરક પડતો નથી. તમારે યાદ રાખવાનું આપણે આની માટે આમાં v0 ને કેવા ગણશું? માઇનસ v0 sin થીટા પ્લસ શું આવશે? એ gt. આ થઈ ગયું vy. શું થઈ ગયું? vy. ચલો કોઈ પણ સમયે વાયમાં કરેલું સ્થાનાંતર બોલ તો y ઇક્વલ્સ ટુ શું આવશે?
તો તમને યાદ છે V0t લખતા, V0t ની જગ્યાએ આવતા હું લખશો માઇનસ V0 sin theta t માઇનસ નહીં પણ પ્લસ હાફ GT સ્ક્વેર. આ થઈ ગયું કોઈ પણ સમયનું, હા નહીં બોલો લખો નહીં એવું લાગે છે. V0 sin theta into t અને શું આવશે પ્લસ હાફ GT સ્ક્વેર. આવડશે દરેકને? અચ્છા તમને આમાં કોઈ એમ કહે કે ઉડ્ડયન સમય કેટલો હશે? ઉડ્ડયન સમય કેવો સમય? ઉડ્ડયન. ઇટ્સ અ રિયલ ડિફિકલ્ટ ક્વેશ્ચન, બટ તમને હું ટ્રાય કરું સમજાવવાનું, તમને ખબર પડે. હવે ઉડ્ડયન સમય કીધું પદાર્થ ક્યાં પહોંચી ગયો? ગ્રાઉન્ડ. તમે વિચારો ને તો તમે બે રીતે ગણી શકો. એક તો પદાર્થને અહીંયાથી અહીંયા સુધી, જો આ પદાર્થની મહત્તમ ઊંચાઈ છે, અરે હા કે ને, ત્યાંથી પાછું અહીં સુધી પહોંચશે, અરે હા કે ને, એ સમય અલગ હશે, પછી પાછું ત્યાંથી અહીંયા આવવા માટે અલગ હશે. જો આટલું બધું ન કરવું હોય તો તમારા માટે સિમ્પલ વસ્તુ શું થાય? આ છે વાય એટલે સ્થાનાંતર, વાય એટલે સ્થાનાંતર. તો પદાર્થ જ્યારે જમીનને ટચ કરશે ત્યારે એનું સ્થાનાંતર કેટલું થયું હશે? h. કેટલું થયું હશે? h. પદાર્થ ઉપર ક્યાં ગયો નીચે ક્યાં ગયો ડઝન્ટ મેટર, પણ પદાર્થને નીચે ટોટલ આવવાનું કેટલું હતું? h. તો જ્યારે અહીંયા આવ્યો હશે ત્યારે એનું વાયમાં સ્થાનાંતર કેટલું થયું? h. તો વાયમાં હું કેટલા મૂકી દઉં? h. સાદુરૂપ આપું તો એમાં જે ટી છે એ કયો સમય થઈ જાય? ઉડ્ડયન સમય. જો આ ખબર હોય, આ ખબર હોય, આ ખબર હોય, બધું જ ખબર હોય, ખાલી ટી ના ખબર હોય તો ટી છે એ કયો સમય થઈ જાય? ઉડ્ડયન સમય. તમારે યાદ રાખવાનું. જો વાય બરાબર શું લઈ લઈએ? h. તો ટી બરાબર શું થઈ જાય? કેપિટલ ટી. ક્યારે જરૂર પડે તો તમને ખબર હોવી જોઈએ. ઓકે, આમાં આપણે ખાલી PhD મારે ખાલી એટલી કરવી છે, મને અંતિમ બિંદુએ જે વેગ મળે ને એ કહી દો. તો બોલો અંતિમ બિંદુ એક્સમાં વેગ કેટલો હશે? V0 cos θ. અને વાયમાં વેગ હું અત્યારે ખાલી લખી દઉં છું Vy. એ કેટલો છે તમારી પાસે? Vy માઇનસ V0 sin θ પ્લસ, પણ એમાં ટી હવે કેવો હશે? કેપિટલ. કારણ કે કયો સમય જોઈએ? ઉડ્ડયન. તો મને કોઈ કહેશે કે મારે સમીકરણ લખવું હોય આખું વેગ સદિશનું, અરે હા કે ના, તો આખું વેગ સદિશનું સમીકરણ કેવું આવશે? પહેલા x માં કેટલા છે? V0 cos θ ઇન્ટુ શું આવશે? I કેપ. આ મેં કોનો વેગ લખ્યો? x નો. હવે કોનો લખીશ? y. તો આપણે તો લખશું પ્લસ, અને પછી આવશે કેટલા? કોણ છે વાયમાં? માઇનસ V0 sin θ પ્લસ GT અને ઇન્ટુ શું આવશે તમારી પાસે? j કેપ. હા, ક્યાં ટી લખો તમારે? બોલો. જો અહીંયા પહેલા મને એમ કહો કોઈ પણ સદિશનું સમીકરણ લખો એટલે એનું એક્સમાં વેગ અને વાયમાં. એક્સમાં કેટલો વેગ છે? V0 cos θ. વાયમાં કેટલો વેગ છે? જે હતો એ જ લખ્યો છે, એક ફરક કર્યો. શું? સ્મોલ ટી ની જગ્યાએ મેં કેવો લખ્યો છે? કેપિટલ. કારણ કે હું અંતિમ બિંદુએ લખું છું. કયા બિંદુએ લખું? અંતિમ. કોઈ પણ સમય લખતો તો ત્યાં શું આવત? ટી. સમજાય છે? તો કેપિટલ ટી આવત નહીં. આ થઈ ગયું વી સદિશ. તમારે સદિશ જોઈએ છે, દિશા જોઈએ છે. દિશા એટલે શું મેળવવું પડશે? tan θ. તો બોલ tan θ એટલે શું આવશે? y ના છેદમાં x. y કેટલો છે? માઇનસ V0 sin θ પ્લસ GT ડિવાઇડેડ બાય V0 cos θ. આ થઈ ગયું tan θ. બોલ હા કે ના? આટલું તમને યાદ હોવું જોઈએ. આને લગતું કોઈ પણ, અચ્છા કોઈ પણ સમયે x તો કેટલો? V0 cos. કોઈ પણ સમયે એક્સમાં વેગ V0 cos, એક્સમાં સ્થાન તો V0 cos θ ઇન્ટુ ટી. આમાં ખાલી એક ટ્વિસ્ટ છે, હું લીધું? માઇનસ. બાકી કઈ ફરક છે નહીં. તમે હવે જો ખરેખર આ બધી વસ્તુ સમજાવો ને તો તમને ખાલી હું એટલું કહું, માની લે તને એમ કીધું હોય કે આ જમીન છે, ગ્રાઉન્ડ છે, ને અહીંયાથી સપોઝ માની લો કે આ હાઈટ છે h. કેટલી છે? h. ખરેખર તમારે ફેંકવાનો તો પદાર્થ આમ, પણ તમને થોડુંક હું હોઈ જો તમે પદાર્થને આમ ફેંકો. અહીંયા છે V0. કેટલા છે? V0. તો હવે મને કોઈ કહેશે પદાર્થ ગતિ કેવી રીતના કરશે? તો પદાર્થ આ બિંદુને સ્પર્શક રહે અને આ રીતે આવશે પર્વલય માર્ગે. કેવા માર્ગે? પર્વલય. અને એને માની લો કે અહીંયા ખૂણો કેટલાનો બનાવ્યો છે? θ. હવે તમને આમાં જ સેમ ટુ સેમ બધી વસ્તુ લખવાની કે ચાલો લખો તો હું જોઉં છું. ગઈ થિયરીમાં જેટલી વસ્તુ લખી છે ને એટલી બધી વસ્તુ મને સેમ ટુ સેમ જોઈએ. પછી હું લખીશ, તમારે કમ્પેર કરવાનું છે તમે કેટલી જગ્યાએ ભૂલો કરી, એટલે ખબર પડે તમને કેટલું તમને આવડું. જેટલી વસ્તુ પહેલા લખેલી છે એ જોતા જાઓ આકૃતિ દોરીને.
ચલો મિત્રો, આઈ હોપ કે બધાએ લખ્યું હશે. હવે તમે કમ્પેર કરો ખાલી જેટલું લખ્યું છે એટલું. તો પહેલાં આપણે શું લખીએ છીએ? એક્સમાં, બોલો એક્સમાં શું લખશું? એક્સમાં વેગ. તો એક્સમાં વેગ તમને ખબર બદલાતો હશે, બોલ હા કે ના? નહીં બદલાતો હોય તો આપણે લખશું Vx હંમેશને માટે કોન્સ્ટન્ટ હશે V0. અચ્છા V0 છે તો અહીંયા કોણ હશે? V0 cos θ. અહીંયા આ તરફ આવશે નીચેની તરફ V0 sin θ. ખબર પડી ઘટક કેવી રીતના પાડાય? ચલ તો બોલ તો Vx બરાબર કેટલા હશે હંમેશા? V0 cos θ. પછી એક્સમાં કોઈ પણ સમયે સ્થાન પૂછે તો શું લખશો? V0 cos θ ઇન્ટુ t. ખબર પડે છે? ચલો આ બે કેટલાના ખોટા છે? શું ભૂલ કરી એમાં? સાઈન નો આવે ને, V0 ના ઘટક પાડો, જ્યાં ખૂણો બને ત્યાં cos. ચલો હવે તો કે હવે y લઈ લઈએ. ચલો તો y માં કોઈ પણ સમય વેગ Vy. આ વખતે જો તો V0 sin θ ક્યાં છે? નીચે. g પણ ક્યાં છે? નીચે. h પણ ક્યાં છે? નીચે. પ્લસ માઇનસ પ્રશ્ન આવશે નહીં. તો Vy ઇક્વલ્સ ટુ લખશો ત્યારે શું આવશે? V0 sin θ પ્લસ gt. હું તમને એમ કહું કે કોઈ પણ સમયે y માં સ્થાન કેટલું હશે? તો y બરાબર V0 sin θ ઇન્ટુ t પ્લસ હાફ gt સ્ક્વેર. અને તમને એમ કે માન લે અંતિમ બિંદુએ વેગ જો તો અહીંયા કેટલો હશે? V0 cos θ. આને કહી દઈ થોડીક વાર માટે Vy. શું કહી દઈ? Vy. તો મને કોઈ કહેશે કે tan θ, પેલા વી સદિશનું સમીકરણ કહેતો હાલ, તો વી સદિશ બરાબર શું આવશે? આ કયા વેગની વાત થાય છે? અંતિમ વેગ. અંતિમ વેગ લખું વી સદિશ તો કેટલો હશે? V0 cos θ I cap પ્લસ V0 sin θ પ્લસ g અને t કેવો આવશે? કેપિટલ ઇન્ટુ શું આવશે? j કેપ. સમજાય છે? બસ તો તમને એમ કે અંતિમ વેગની દિશા કઈ હશે? અંતિમ વેગની દિશા. અંતિમ વેગની દિશા જોઈએ તો કોણ આવશે? tan θ બરાબર, ચલો y ના છેદમાં x. બોલો y કેટલો છે? V0 sin θ પ્લસ gt ના છેદમાં V0 cos θ. બધું કેટલા સાચું છે? બધું tan θ મેળવવો પડે ને. સરસ. ચલો બાકીના લોકો જે બી મિસ્ટેક હોય ચેન્જ કરો અને નોટ ડાઉન કરી લો. અચ્છા આ લેવલનું તમને કોઈ પૂછાશે નહીં, પણ મેં તમને એ લેવલ સુધી કરાવી દીધું બરાબર, કે હવે કાંઈ કોઈ વસ્તુ આવવી જોઈએ નહીં. ઓકે રેડી? સાપેક્ષ ગતિ. બસ હવે હા, જેટલું ચાલ્યું હશે બધું આવશે મોડ્યુલમાંથી. એ કરાવી દઈશ. ચલો ઠીક, હું એ કરાવ્યો એટલા કરવાની એવું સમજો. હું તમને કહીશ, માની લો મેં એક ટાઈપના કરાવીશ, પછી હું તમને એમ કહીશ કે આટલા તમે કરીને આવો તો તમારે કરવાનું. ઓકે બધું જ. હવે આ પાડું છું. સારું તમને કહી દઈશ કાલે. આજ તો આટલું જ તૈયારી કરો. ઓકે સારું હું કહી દઉં છું ભાઈ, આ સન્ડે નથી એક્ઝામ, નેક્સ્ટ સન્ડે એક્ઝામ. હા એટલે ત્યાં સુધીનું બધું આવશે બરાબર. શાંતિ થઈ ગઈ છે ને. સાપેક્ષ ગતિ ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ રિલેટિવ મોશન. શું કહીએ છે? રિલેટિવ મોશન. કેવી મોચન છે? રિલેટિવ મોચન. ધ્યાનથી જો, રિલેટિવ મોશનનું કામ પણ રિલેટિવ જેવું જ છે. તમારા જે રિલેટિવ હોય એની જેવું જ એનું કામ છે બરોબર. રિલેટિવ મોશનનું કામ રિલેટિવ જેવું છે હું કેમ કહું છું? તો કે રીઝન સમજો. રિલેટિવ્સનું કામ શું હોય? તો કે મારો હા પેલા સાંભળો, તમે કોઈકના રિલેટિવ જ છો એ ખબર છે ને. ખાલી આપણા રિલેટિવ ન હોય, આપણે પણ કોઈકના રિલેટિવ હોય. રિલેટિવ્સનું કામ શું હોય? મારો છોકરો આવો અને તમારો છોકરો આવો અને મારા બાજુવાળા છોકરાઓ તો એવો. જાણો ને,
છોકરી હોય તો મારી છોકરી આવી, તમારી છોકરી આવી, મારી બાજુવાળાની છોકરી આવે. આ કામ હોય રિલેટિવ્સનું. કોનું હોય? રિલેટિવનો મતલબ હોય કમ્પેર કરવું. શું કરવું? કમ્પેર. તો આપણે જ્યાં રિલેટિવ સમજે ત્યાં અહીંયા હશે બધાનું. ચલો સૌ જો તો પહેલાં તો તમને રિલેટિવને લખતા વાંચતા આવડવું જોઈએ. શું આવડવું જોઈએ? રિલેટિવને લખતા. તો કેવી રીતે લખતા વાંચતા? તો ધ્યાનથી જો. સાપેક્ષ એટલે આપણે આ ચેપ્ટરમાં 3 વસ્તુ સાપેક્ષ આવશે. આમ તો સાપેક્ષ આખા 11-12 સુધીમાં આવશે. 3 વસ્તુ આપણે આવશે. એક આવશે સાપેક્ષ સ્થાન, બીજું આવશે સાપેક્ષ વેગ, અને ત્રીજું આવશે સાપેક્ષ પ્રવેગ. આગળ જતા બીજી કોઈ પણ રાશિ આવે તો વાત અલગ છે. બરાબર? તો લખતા વાંચતા શીખી જઈએ. સાપેક્ષ સ્થાન. સ્થાનમાં મારી પાસે 1D અને 2D બે ઓપ્શન હશે. જો 1D હશે તો હું એક્સમાં લખીશ. એમાં લખીશ એક્સ, કાં તો આવું લખું એક્સ એ બી. અને જો 2D હશે તો હું લખીશ આર સદીશ અને શું લખું? એ બી. વેગમાં લખીશ તો વી સદીશ એ બી. અરે હા કે ના? 2Dમાં જ છે ઉગણ લે. પ્રવેગ છે તો કોણ? એ સદીશ અને માન લો મેં લખ્યું એ બી. વોટ ડુ યુ મીન બાય ધીસ? તો આમાં જો કોઈ પણ રાશિ છે એ રાશિને ટચ કોણ કરે છે? એ. કોણ ટચ કરે છે? એ. જે ટચ કરે છે તો એ રાશિ છે એને બિલોંગ કરતી હોય. બોલ હા કે ના? માન લો હું તમને એમ કહું મેં લખ્યું જી. શું લખ્યું? જી. અને અહીંયા સપોઝ માન લો મેં લખ્યું જી, અને સપોઝ માન લો અહીંયા લખ્યું કે, અને અહીંયા લખ્યું સપોઝ માન લે ટી. શું લખ્યું? ટી. ના ખબર પડી? તો જીને ટચ કોણ કરે છે? કે. તો જી કોને બિલોંગ છે? કે ને. અને કોની સાપેક્ષ છે? તો કે ટીની સાપેક્ષ. તો અહીંયા મારે તમને એમ કહેવાય, એમ પૂછવું હોય તમારે કે જી કોનો છે? તો કે નો. પણ કોની સાપેક્ષ છે? ટીની સાપેક્ષ. એ રીતે હરેક રાશિ તમને આવડવી જોઈએ. અહીંયા હું સ્થાન કહું છું, ધ્યાન અહીંયા હશે બધાનું. પાછું વિચારવામાં હોશિયાર ન રાખ. સ્થાન કહું છું, સ્થાન કોણ છે? એક્સ. તો એક્સ કોનું સ્થાન છે? એનું. પણ કોની સાપેક્ષ છે? બીની. આખી લાઈન આમ બોલાય, બીની સાપેક્ષે એનું સ્થાન. આને કહવું હોય તો આને સ્થાન સદીશ કહેશું. શું કહેશું? સ્થાન સદીશ. તો બીની સાપેક્ષે એનો સ્થાન સદીશ. મતલબ આ સ્થાન સદીશ કોનો છે? એનો કે બીનો? એનો. અહીંયા મારે કેવું હોય તો બીની સાપેક્ષે એનો વેગ. અહીંયા કેવું હોય તો બીની સાપેક્ષે એનો પ્રવેગ. આવડશે બધાને? વેરી ગુડ. આને આપણે વાંચતા શીખા કહેવાય. શું કે? વાંચ. ચલો ખાલી હું તમને પ્રેક્ટિસ માટે કહી દઉં. ફોર એક્ઝામ્પલ સપોઝ માની લો કાલ સવારે કોઈ પદાર્થ ઉપર બળ લાગતું હોય. શું લાગતું હોય? બળ. માની લે કે બળની નીચે એવું લખેલું છે કે 7, 9. શું લખેલ છે? 7. મતલબ કે 9ની સાપેક્ષે 7મા પદાર્થ પર લાગતું બળ. ખબર પડી? તમે નાના હતા ત્યારે તમારે વક્રી ભવનાંક આવતો 10મા ધોરણની અંદર. એને તમારે આવડે દર્શાવતા આમ કરીને આમ. અને ઘણી વખત લખેલું હોય NGW. NGW એટલે વોટર હોય, G એટલે ગ્લાસ હોય. તો વક્રી ભવનાંક કોનો? જીનો. કોનો? જીનો. કારણ કે વક્રી ભવનાંકને ટચ કોણ કરે છે? જી. તો ટચ થાય એટલે એ રાશિ એની થઈ. બોલ હા કે ના? તો વક્રી ભવનાંકને ટચ કોણ કરે છે? જી. તો વક્રી ભવનાંક કોનો? જીનો. કોની સાપેક્ષે? ડબલ્યુની સાપેક્ષે. શબ્દમાં બોલો તો ડબલ્યુ એટલે પાણી હતું, જી એટલે કોણ હતું? કાચ. એવું બોલો તો શું કહેવાય? પાણીની સાપેક્ષે કાચનો વક્રી ભવન. ના ખબર પડી? તો હવે આપણે એને લખતા તો શીખા, આપણે ડિટેલિંગ કરતા શીખીએ. બરોબર છે? ડિટેલિંગ કરવા માટે હું તમને એક ઉદાહરણ આપું. સપોઝ માની લો મેં લખ્યું છે એક્સ એ બી. એક્સ એ બી નો મતલબ પહેલા મને કહેતો લખાય શું આને? બીની સાપેક્ષે એનું સ્થાન. એનું સ્થાન. આના બરાબર સૂત્રમાં લખવાનું થયું આમ લખાય એક્સ એ માઇનસ એક્સ બી. શું લખાય? એક્સ એ માઇનસ એક્સ. હું લખું અહીંયા આર સદીશ એ બી. આર સદીશ એ બી નો મતલબ શું કરે છે? બીની સાપેક્ષે એનો સ્થાન સદીશ. બીની સાપેક્ષે એનો સ્થાન સદીશ. સ્થાન સદીશ. તમારે હવે ટક કરવાનું. બોલ હા કે ના? નહીં કરવાનું, લખવાનું પૂરું. બરાબર? ચલો ઇક્વલ શું લખાશે? આર સદીશ એ માઇનસ આર સદીશ બી. ખબર પડે છે દરેકને? આને કહેવાય આર એ સદીશ માઇનસ આર બી સદીશ. રેડી છો બધા? ઓકે. ચલો આગળ વધો. હજી તમારે પહેલા તો ખબર ને વી એ બી ને એવું બધું હતું. ચાલો લખવું હોય લખી નાખાય. વી સદીશ એ બી. તો એનો મતલબ શું થશે? વી એ સદીશ માઇનસ વી બી સદીશ. આવડશે બધાને? બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે. સાપેક્ષમાં કંઈ હોતું નથી. વી એ સદીશ માઇનસ શું થશે? વી બી સદીશ. ચલો ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું, માન લે કે તમારી પાસે એક ઉદાહરણ લઈએ આપણે. એક અહીંયા સપાટી છે. સપાટી ઉપર માન લે કે તું ઊભો છો. બરાબર છે? વાહ 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 વાહ, સરસ. બરાબર. ચાલો. નહીં, લીલીબેન નથી. હા, લીલીબેન નવરા નથી. ચાલો. અને અહીંયા સપોઝ માન લે તમે કોઈને જોઈ રહ્યા છો. બરાબર છે? ચાલો ધ્યાન અહીંયા. જોતા તમે આટલા બધા ખુશ કેમ થઈ જાય?
છે તો કાર્ટૂન જ, બીજું કાંઈ નહીં. ચલો જો, તો માની લો આ પદાર્થનું નામ એ છે ને આ પદાર્થનું નામ કેટલું છે બી. એ બી ને જોયા અને બી એ ને જોયા. એને થોડોક વધારે રસ છે, એને થોડોક વધારે. એને દોડ લગાવી 20 મીટર પર સેકન્ડથી. કેટલી? 20. આને એટલો બધો રસ છે નહીં. એને સપોઝ માની લો સ્પીડ લગાવી 10 મીટર પર સેકન્ડથી. કેટલી? 10. અને માની લો કે બંને વચ્ચે 600 મીટરનું ડિસ્ટન્સ છે. કેટલું છે? ચાલો થોડું વધારે છે, 300 મીટરનું છે. કેટલું છે? 300 મીટરનું ડિસ્ટન્સ છે. બોલ હા કે ના? હવે અહીંયા સાપેક્ષ વસ્તુ એન્ટ્રી ક્યારે થાય તો સમજ પહેલા સાપેક્ષનો મતલબ. સાપેક્ષ જ્યારે હું તમને એમ બોલું, તમે સપોઝ માની લો તમારી પાસે કોઈ કાર્તેજિયન યામ પદ્ધતિ, તમે ખબર આવું બોલતા કે ભાઈ કાર્તેજિયન યામ પદ્ધતિમાં અહીંયા કોઈ બિંદુ છે ને યામ છે 2,4. કોણ છે 2,4? તો 2,4 નો મતલબ ઈ 2, x માં 2 અને y માં 4 આ છે, પણ ઈ સાપેક્ષ જ છે. ઈ કોની સાપેક્ષ છે? ઉદ્ગમ બિંદુની સાપેક્ષ છે. કોની સાપેક્ષ છે? ઉદ્ગમ. એમનેમ કોઈનું સ્થાન હોતું નથી. માની લે એમ હોત 1,1 છે. કેટલા છે? 1,1 હતા. કેટલા ખરેખર? 0,0. 0,0 થી એ ક્યાં ગયો? 2,4 અહીંયા હતો ને. તો 0 માંથી કેટલા વધ્યા હતા? 2. જો ને ઓલરેડી 1 હોત તો 1 ના 2 વધત તો કેટલા થઈ જાય? 3. ના ખબર પડી? ઇન શોર્ટ, એટલે ભલે એની અંદર એટલું ડિટેલ જાવ કે નહોતો, પણ તમને ખબર હોવી જોઈએ કે હરેક સ્થાન સાપેક્ષ છે. હું તમને એમ કહું હું ક્યાં છું, તો હું ત્યારે સપોઝ મને એમ કહું આ ડોરથી 3 મીટરની દૂરી પર છું, પણ હું તમને એમ કહું સામેવાળી દિવાલથી, તો સામેવાળી દિવાલથી 4 મીટર દૂર, તો સ્થાન 2 વખત કોનું છે? મારું. પણ એકની સાપેક્ષે કેટલા આવી છું? 3 મીટર. બીજાની સાપેક્ષે 4 મીટર. અહીંયા હું કહું 2,4 એ કોની સાપેક્ષે? 0,0. બીજાની સાપેક્ષે કોર્ડિનેટ કેવા હશે? અલગ. ના ખબર પડી? ચલો, તો અહીંયા તમને એમ થાય તો સર એનો નાની શું લેવા દેવા? બે પદાર્થો જ્યારે એક સાથે, 2 અથવા 2 થી વધારે પદાર્થો જો ગતિમાં હોય, બોલતો 2 અથવા 2 થી વધારે પદાર્થો એકબીજાની સાપેક્ષે ગતિમાં હોય તો સાદા સૂત્ર ક્યાંય કામ લાગે નહીં. સાદા સૂત્ર ક્યારે કામ લાગે? જ્યારે એક જ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે. હું તમને એમ કહું અહીંયા ખાલી એ માટે ગણીએ. કોના માટે? એ માટે. ધ્યાનથી જોજો વ્યવસ્થિત રીતે, બસ પૂરો છે ટોપિક. એ માટે ગણીએ તો એ માટે ગણું તમને એમ કહું કે ભાઈ એને પહોંચવા માટે લાગતો સમય કેટલો હશે? તો t બરાબર, તમને ખબર ને સૂત્ર હતું v બરાબર d/t. તો t બરાબર શું થાય સૂત્ર? d/v. તો હું લખું છું ડિસ્ટન્સ, અને કોના દ્વારા કપાય છે? ખાલી એ દ્વારા. તો બોલ તો ડિસ્ટન્સ કેટલું તમારી પાસે? 300, અને એ નો વેગ કેટલો છે? 20. તો 0 ને 0 કટ, તો આન્સર કેટલો આવશે? 15. એનો મતલબ જો આમાં કશું ના કરીએ, શાંતિથી આ ભાઈબંધ ગતિ કરતો કરતો જાય તો 15 સેકન્ડે આ બી પાસે પહોંચે. બોલ હા કે ના? કેટલી સેકન્ડે પહોંચે? 15. હવે હું તને એમ કહું ચાલો બી માટે ગણ, તો બી માટે શું થશે? બોલ તો બી માટે ગણ તો ટાઈમ ટી ઇક્વલ્સ ટુ શું આવશે તમારી પાસે? ડી. ડી એટલે કેટલા છે? 300 ના છેદમાં આ વખતે વીબી કેટલા છે? 10. 0 0 કટ તો કેટલા આવશે? 30 સેકન્ડ. એનો મતલબ કે એ ભાઈબંધ ક્યારે પહોંચશે? 30 સેકન્ડ. આ અત્યારે જે ગતિ કરી એ નિરપેક્ષ હતી, એમાં કોઈની સાપેક્ષ કંઈ વિચાર્યું નથી. આ કરી એ બી કેવી છે? નિરપેક્ષ. હવે માની લે બંને ગતિ કરે. કોણ? બંને. એ પણ ગતિ કરે છે અને બી પણ ગતિ કરે. તો ત્યારે તમારી પાસે હું એમ કહું છું એ બી માટે. કોના માટે? એ બી. તો એ બી માટે પહેલા તમારે મેળવવું પડે VAB. શું મેળવવું પડે? VAB. તો બોલ તો VAB નું સૂત્ર શું? VA માઇનસ VB. બોલ તો VA કેટલા તમારી પાસે? 20. VA કેટલા છે? 20. માઇનસ VB કેટલા આવશે? -10 આવશે. કેવા આવશે? -10. શું કામ? જો તમે આ ડાયરેક્શનને પ્લસ ગણી, કેવી ગણી? મતલબ તમારી માટે આ દિશા કેવી થઈ ગઈ? પોઝિટિવ. તો આ દિશા એ પોઝિટિવ હોઈ શકે નહીં, તો તમારે કેવી લેવી પડે? નેગેટિવ. તો મેં માઇનસ લીધી. 20 માઇનસ માઇનસ પ્લસ એટલે કેટલા આવશે તમારી પાસે? 20 પ્લસ 10 એટલે કેટલા આવશે? 30. આ 30 જવાબ નથી, આ તો વેગ છે. શું છે? વેગ. કે હકીકત આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ જો ભાઈબંધ એકલો ચાલતો હોય તો કેટલા વેગથી કપાશે? 20. આ એકલું ચાલે તો કેટલાથી કપાશે? 10. પણ બંને ચાલે તો કેટલાથી કપાશે? 30. એ હમણાં સમજાવું છું. 30. હવે મને કહેતો કેટલો સમય લાગશે? t બરાબર 300/30. એટલે આન્સર કેટલો આવશે? 10 સેકન્ડ. તો મતલબ કે 10 સેકન્ડમાં બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે 0 થઈ જાય. તમને પ્રશ્ન થવો છે આવું કેમ થયું? એવું કેમ થયું? એનું બહુ સિમ્પલ સોલ્યુશન છે. ધ્યાન અહીંયા માની લો તમારી પાસે આ રીતનો રોડ છે. બોલ હા કે ના? બે વચ્ચે ડિસ્ટન્સ કેટલું હતું? 300. અહીંયાથી આ પદાર્થને મેં કીધું ભાઈ જા, તો એની સ્પીડ કેટલી છે? 20 મીટર પર સેકન્ડ. મતલબ શું થશે? દર 1 સેકન્ડે 20 મીટર અંતર. વિચાર કરે 1 સેકન્ડથી એ બંને જોયા હોત તો જે 300 મીટર છે એની બદલે હવે કેટલું દેખાય 1 સેકન્ડ પછી? 280. ના ખબર પડી?
એટલે તું એમ કહેશો કે એની સ્પીડ કેટલી છે 20. આને સ્ટોપ કરીને ખાલી આને એકને ગતિ કરવા દીધી હોત તો એ કેટલું કાપત 10. તો 1 સેકન્ડ પછી તું જોત તો કેટલું દેખાત 290. ના ખબર પડી? હવે વિચાર કર, તું બંનેને 1 સેકન્ડ એક સાથે જોશો. આને કેટલું ઓછું કર્યું હશે 20, આને કેટલું ઓછું કર્યું હશે 10. તો અલ્ટિમેટલી બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું ઓછું થયું 30. 20 આને ઓછું કરી દીધું અને 10 આને. એટલા માટે આપણે એમ કહીએ કે બંનેની સાપેક્ષ સ્પીડ, મતલબ એની માટે તું વાત કર તો બીની સાપેક્ષે એનો વેગ કેટલો આવ્યો 30. શું કામ 30 આવ્યો? કારણ કે એને તો કેટલું આપ્યું હતું 20, પણ 10 સામેથી બી કપાવવાનું શરૂ થઈ ગયું. અરે હા કે ને? એટલે એનો સાપેક્ષ વેગ 20 ને બદલે, મતલબ એનો જે નિરપેક્ષ વેગ 20 હતો, નિરપેક્ષ કેટલો હતો 20, એ સાપેક્ષમાં કેટલો થઈ ગયો 30, કારણ કે 10 નો સપોર્ટ આવ્યો. બોલ હા કે ના ખબર પડી? એટલે હું તમને એમ કહું, બે વ્યક્તિ આમ કઈ આમ સેમ સ્પીડ, મતલબ બે કાર સેમ સ્પીડથી આવી રીતે આમ આવતી હોય તો એનું ડિસ્ટન્સ ઓલ તમને જોજો, તમે ઘણી વખત જો રિયલાઇઝ કર્યું હોય તો તમે માની લો કે કાર ચલાવો છો, કોઈ વસ્તુ સામેથી કોઈ સ્પીડમાં કાર આવે છે, એની સ્પીડ ખરેખર 60 જ છે. કેટલી છે? 60. પણ તમને લાગશે 100 જેટલી. કેટલી લાગશે? 100. બીકોઝ ચાલી તમારી પણ છે. ખ્યાલ આવે છે મારો કહેવાનો મતલબ છે? ઓકે, તમને એ સ્પીડ કેવું લાગશે? એ કેવું લાગશે? વધારાની સ્પીડ. એની જગ્યાએ માની લો પાછળથી કોઈ આવતી છે, તમને એટલી બધી સ્પીડમાં લાગશે નહીં. શું કામ? એ સ્પીડમાં છે, એની સાથે સાથે તમે પણ સ્પીડમાં છો. પદાર્થ પાસે અત્યારે જો વંડીના ખાલી તમને બે સૂત્રો કહી દઉં છું. આ વંડી મતલબ 2D માટે તો હું તમને ગણાવીશ, પણ વંડી માટે હું તમને એમ કહું કે VAB ના સૂત્ર આવે તો VAB ઇક્વલ્સ ટુ સૂત્ર શું આવે? VA માઇનસ VB. આ ક્યારે લેવાનું? જ્યારે એક જ દિશામાં ગતિ થતી હોય. ક્યાં થતી હોય? એક જ દિશામાં બંને જતા હોય. માન લે કે અહીંયા કોઈ પદાર્થ છે, એ બી આમ જાય છે અને આ પણ પદાર્થ ક્યાં જાય છે? આમ. આ એક જ દિશા થઈ. ખબર પડે છે? પણ હું તમને એમ કહું કે સપોઝ માન લો વિરુદ્ધ દિશામાં હોય તો તમને હમણાં જોયું ને કેવું થઈ ગયું હતું? VA પ્લસ VB. આમાં બે કેસ આવે, પદાર્થ આમ જતો હોય અને એક આમ જતો હોય. બોલ હા કે ના? બીજો બી આવે. બીજો વિચાર કેવો આવતો હશે? એક પદાર્થ આમ જતો હોય ને એક પદાર્થ આમ જતો હોય તો આ પણ કેવી દિશા કહેવાય? વિરુદ્ધ. આ પણ વિરુદ્ધ કે આ પણ વિરુદ્ધ કે આ સમાન દિશા કહેવાય. બોલ હા કે ના? ચલ જોઈએ તને કેટલી ખબર પડી. અહીં ધ્યાન આપતો. માન લે હું તમને એમ કહું બે કાર છે, આ ડાયરેક્શનમાં જાય છે. બોલ હા કે ના? આ કારની સ્પીડ છે 100 મીટર પર સેકન્ડ. કેટલી? 100. આની સ્પીડ છે 90 મીટર પર સેકન્ડ. કેટલી છે? 90. બંને વચ્ચે ડિસ્ટન્સ છે 10 મીટર. દર સેકન્ડે શું થશે? ડિસ્ટન્સ વધતું જાય ઘટતું જાય? દર સેકન્ડે શું થશે? અહીંયા એક કાર છે, અહીંયા એક કાર છે. આની સ્પીડ કેટલી છે? 100. આની કેટલી છે? 90. દર સેકન્ડે ડિસ્ટન્સ વધતું જાય ઘટતું જાય? એમનેમ તમને ખબર પડી જાય, તમે ગાડી એમનેમ ચલાવતા હોય ને તો એક ભાઈ હોય જાય, એક તું 90 હોય જશો તો દર સેકન્ડે તમારું ડિસ્ટન્સ વધે કે ઘટે? વધે. શું કામ વધે? તો હવે વિચાર, એક સેકન્ડે આને કેટલું આપ્યું હશે? 100 મીટર. આને કેટલું આપ્યું હશે? 90. ખબર પડે છે? તો આ ભાઈબંધ ક્યાં જતો રહ્યો? એનાથી દૂર. બીજી સેકન્ડે પાછો એ કેટલો કાપશે? 100. આ કેટલો કાપશે? 90. દર સેકન્ડે 10 વધતું જશે. બોલો હા કે ના ખબર પડી? હવે માન લો એમ કહું આની સ્પીડ 100 છે ને આની સ્પીડ કેટલી છે? માન લો 150. કેટલી છે? 150. હવે એક સેકન્ડમાં અને બંને વચ્ચેનું અંતર છે 200. કેટલું છે? 200 મીટર છે. એક સેકન્ડ પછી જોઈશ તો આને કેટલું કાપ્યું હશે? 100. આને કેટલી હતી? 150. એટલે એને કેટલું કાપ્યું હશે? 150. તો આ બે વચ્ચે 150 મીટર ઓછું થઈ જાય? 150 નહીં હોય ઓછું, એ બંને વચ્ચે છે 200. 150 ઓછું થઈ ગયું હશે નહીં? કેટલું ઓછું થયું હશે? 50. આને કેટલું કાપ્યું? 100. આને કેટલું કાપ્યું? 150. આ 100 આગળ વધ્યો, આ કેટલો આગળ વધ્યો? 150. 50 મીટર તો ઓછું થઈ ગયું. તો બોલ કેટલી સેકન્ડ પછી ઓવરટેક કરી શકશે? 4. દર સેકન્ડે કેટલું કપાતું જશે? 50 50 50. તમને એમ થાય સાહેબ એ કેમ ખબર પડી? અમારું સૂત્ર પ્રમાણ ગણવું હોય તો પહેલાની સ્પીડ કેટલી આપી હતી? 100. બીજાની સ્પીડ કેટલી આપી હતી? 150. તો તમે હમણાં શીખ્યા એક જ દિશામાં હોય તો VA માઇનસ VB. જેનો ઓવરટેક કરવો હોય એને પહેલા રાખવાનો. બરોબર છે? તો અહીંયા શું આવશે? 150 માઇનસ 100. કેટલી આવશે? 50 મીટર પર સેકન્ડ. મતલબ ડિસ્ટન્સ જે 200 મીટરનું છે એ 100 થી કપાશે, 150 થી કપાશે, 50 થી કપાશે? 50 થી. આપણો જે અહીંયા કેસ હતો એ કેસની અંદર હું એમ કહું 300 મીટરનું ડિસ્ટન્સ 20 થી કપાશે, 10 થી કપાશે કે 30 થી કપાશે? 30. એટલે એ સાપેક્ષ છે. બરોબર છે? આવતીકાલે વધારે ચર્ચા કરશું. આજ માટે આટલું જ.